જગદંબા માતુ જોગણી અને માડી અમે જપી અખંડ તમારા હે દીવડા બળે અરે મારી પ્રાગ તો આપો દેલવાડા ગામ જેએસ પટેલ સાહેબ નું હાર્દિક સ્વાગત કરે છે। આપણે બધા તાળીઓથી સ્વાગત આપણે વધાવી લઈશું ભાઈ જેએસ પટેલ સાહેબ આપણા મત વિસ્તારના ભામાશા છે આપણે વધાવી લઈશું વિષ્ણુભાઈ ગાડાભાઈ બેચરદાસ ભાઈ શ્રી રમણભાઈ મંગળદાસ સાલ ઉડાડીને સ્વાગત કરશે મનીષભાઈના માત કી જય। આજના આ પાંચોટિયા પરિવાર તથા સમસ્ત દેલવાડા ગામ આયોજિત મેલડી માતાજી તથા બહુચર માતાજીના આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના જુજારુ ધારાસભ્ય એવા માન્ય જેએસ પટેલ સાહેબ, હમણાં જ અહીંથી એમને ભામાશા તરીકેનું પણ બિરુદ આપ્યું અને યથાર્થ બિરુદ આ વિસ્તાર માટે 5 વર્ષે આપણને બધાને ખ્યાલ આવશે કે ભાઈ આપણને પણ એક ધારાસભ્ય મળ્યા હતા એવા આપણા સૌના લોકલાડીલા ધારાસભ્ય તાલુકા પંચાયતના બેન પ્રિયંકાબેન, અમારા હરિભક્ત અને પરમ મિત્ર એવા મનીષભાઈ શર્મા, સતત સંતો સાથે રહીને એમને પણ જે રીતે એમના પોતાના ટ્રાવેલ્સના ધંધાના માધ્યમથી આ ગામની શોભા એવા ભાઈ શ્રી મનીષભાઈ માત કી જય। હજુ તો આ લોકોને ગાવાનું એ બાકી છે।
મને એમ લાગે છે આ ભાષણિયા ક્યાંથી આ એવું જ નથી ને. તો માતાજીની જે તો બોલાવાય હો. બોલો મેલડી માત કી જય, બોલો બહુચર માત કી જય. પેલા તો દેલવાડાના સૌ માતાઓ, વડીલો, યુવાન દોસ્તો, વાલી બહેનો અને નાના ભૂલકાઓ સૌને નવા વર્ષના દરેકને નૂતન વર્ષાભિનંદન. નવું વર્ષ ખૂબ સારું જાય, ગામની ખૂબ ઉન્નતિ થાય, આખું ગામ નિરોગી રહે અને ક્યાંય માઠા સમાચાર ના આવે એવું સારું વર્ષ જાય એવી મા જગદંબાને પ્રાર્થના કરું છું. મા ઉમિયાને પણ પ્રાર્થના કરું છું અને રાજા રણછોડને પણ કહું છું કે ભાઈ લાલજી મહારાજનું લાડકું ગામ છે એટલે તારે અહીંયા શેષ નારાયણે પણ વિશેષ ધ્યાન આપવું પડશે. અને દુર્ગાદાસ મહારાજજી તો આજે પણ હતા અને વારે ઘડીએ અહીંયા દેલવાડા તો એમનું ખૂબ પ્રિય ગામ છે. કાલે પણ આવવાના છે બાપજી, આજે પણ હતા. બાપજી તો શું કહેવાય, દેલવાડા હોય એટલે ગમે ત્યાં હોય, પછી રાત્રે પણ આવી જાય. પણ આ પ્રસંગે ઉપસ્થિત ગાંધીનગર જિલ્લાના પ્રમુખ, મૂળ માણસાના વતની પણ તમારા જ ગામના સંબંધી, આમ તો અનિલભાઈ સમાજમાં બધા ગામો આપણા સંબંધિત થતા છે, કંઈ બાકી નહીં હોય એવા અનિલભાઈ, આપણા જ ગામના દીકરી અને તાલુકાનું નેતૃત્વ કરતા તાલુકાના પ્રમુખ બેન પ્રિયંકાબેન. આમ તો ખબર ના હોય કીધું આ દીકરી MBA થયેલી છે અને MBAની પ્રોફેસર પણ છે, એટલે MBAના વિદ્યાર્થીઓને ભણાવે છે, એટલે બહુ શિક્ષિત દીકરી છે. એટલે બધા પ્રાર્થના કરીએ કે આ ખૂબ આગળ જાય. ભાઈ મનીષભાઈ અક્ષર ટ્રાવેલ્સના બહુ મારા જૂના મિત્ર છે, એટલે મનીષભાઈ પણ ઉપસ્થિત છે. સ્ટેજ ઉપરના સૌ મહાનુભાવો, સામે બેઠેલા સૌ વડીલો, પહેલાં તો બધાને ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું કે તમે બધાએ આ વિસ્તારની અંદર બધા બહાર નીકળીને મને 40,000 મતોથી જીતાડ્યો, એ માટે દરેકનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. નાની વાત કરી નાખું કે આ વિસ્તારની અંદર આ બીજી બધી તો આ તમે જે મેલરીમાનું મંદિર કરીએ છીએ, બહુચરમાનું મંદિર કરીએ છીએ, જો જરૂર હોય તો કહેજો અડધી રાત્રે તમે તારા. મેં એના માટે જ અહીંયા તો 4 વર્ષ માટે, હવે નવા 1 વર્ષ ગયું એટલે 4 વર્ષ બાકી છે, એટલે કહું છું હજુ 4 વર્ષ તો છું તમારી વચ્ચે. પણ હવે જે કરવાનું છે, કેવી રીતે થયું છે અને શું કર્યું છે એની 2 મિનિટમાં જ વાત કરી લઉં, કારણ કે મને 2 મિનિટે જ આપી છે ને પૂરું થઈ જશે. પણ આપણે નવો રોડ જે રોધેજાથી માણસા, બધાને ખબર જ નથી. અત્યારે તો બધા આવો છો તો ખબર પડે છે કે માણસા આવી ગયું કે વચ્ચે કોઈ ગામ છે કે નહીં. આવી ગયા ને બધા કે નથી? આ અમદાવાદ વાળાને બધાને ખબર પડતી છે, કંઈથી જાઓ તો એ કયું ગામ ગયું ખબર નહીં પડતી હોય. અને હજુ વચ્ચે છે ને એ 12 ફૂટનું ડિવાઈડર છે, વચ્ચે 12 ફૂટ. આ બાજુનો કોઈ લાઇટ આ બાજુ નહીં આવે, આ બાજુ વાળાની લાઇટ આ બાજુ નહીં આવે, એવું 12 ફૂટ વચ્ચે ડિવાઈડર છે. ચિંતા ના કરતા, પણ ગોમડો ખાલી ના કરતા. અનિલભાઈએ કીધું એમ અહીંયા ભલે ફાર્મ હાઉસો બનાવજો અને અહીંયા બીજા લોકો હોય ને તમારું સાચવવા માટે કોઈને રોજી પણ આપજો. અને જે રીતે વિદેશ ગમન થઈ રહ્યું છે, પણ આપણને જે અમિતભાઈ શાહ સાહેબના પ્રયત્નોથી આપણને જે વસ્તુ મળી છે, મારે એક નાની વાત કરવી પડે, કારણ કે આટલી મોટી સંખ્યામાં શું થયું છે એ તો મારે કહેવું પડશે. માણસાની અંદર આપણને જે 100 બેડનું હોસ્પિટલ હતું એ નવું આપણને 421 બેડનું સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ મળ્યું છે. અને આપણે ઉત્તરાયણ પછી એનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે. આ 250 કરોડના ખર્ચે આ મોટું હોસ્પિટલ થશે. આ હોસ્પિટલ થશે એટલે તમે જાતે જ વિચાર કરો, 450 બેડનું હોસ્પિટલ હોય તો કેટલા માણસોની જરૂર પડે. એના સ્વીપર જોઈએ, ડૉક્ટરો જોઈએ, નર્સ જોઈએ, સાધન સામગ્રી જોઈએ, આડકતરી રીતે કેટલા માણસો એને હોસ્પિટલમાં જોઈએ આપણે સમજી જાઓ. અને 3 પાલી 24 કલાકમાં કેટલા જોઈએ. એટલે માણસાની અંદર શું આ લોકો જે આ બાજુથી મહેસાણાથી લગાવીને અને બાલવા સુધી અને પ્રાંતિજથી લગાવીને કલોલ સુધીના બધા લોકો સારવાર લે એવું અદ્યતન આપણા હોસ્પિટલ કરવા જઈ રહ્યા છે. એટલું જ નહીં, અમિતભાઈએ આપણને માણસાની અંદર મેડિકલ કોલેજ આપવાની વાત કરી અને એનું પણ ખાતમુહૂર્ત આપણે જાન્યુઆરી એટલે ઉત્તરાયણ પછી બંને એક જ સાથે કરવા જઈ રહ્યા છે. હવે મેડિકલ કોલેજ થાય, 150 સીટની કોલેજ થવાની. હવે વિચાર કરો, 150 સીટની કોલેજ આવે એટલે 1000 આડકતરી રીતે વિદ્યાર્થીઓ આવે. હવે આટલા વિદ્યાર્થીઓ આવે એટલે કેટલું બધું તમે વિચાર કરો કે ડેન્ટલ કોલેજ ઉવારસદ છે, છતાંય કેટલો વિકાસ છે, અને આ તો મેડિકલ કોલેજ છે. એટલે તમે વિચાર કરો કેટલો વિકાસ થવાનો. અને ખાસ ખેડૂતો માટે આપણે જે પહેલાં લાકડોડાનો ડેમ ઈશ્વરજી ચાવડા સાહેબના એ વખતે પ્રયત્નોથી આપણને મળેલો, પણ નવો આપણને અંબોર ખાતે આખો 221 કરોડના ખર્ચે આપણને બેરેજ મળ્યો છે. હવે આ બેરેજ એટલે 10 કિલોમીટર સુધી પાછળ પાણી ભરાઈ રહે છે. તમે સંત સરોવર જોયું એમ ગાંધીનગરનું, તો એવડો મોટો બેરેજ થઈ રહ્યો છે.
એટલું જ નહીં, સ્પોર્ટ્સ સંકુલનું હમણાં અમિતભાઈએ ખાતમુહૂર્ત કર્યું. આ પ્રાંતિજથી ગોધરિયા સુધીનો 4 લેન રોડ નેશનલ હાઈવે પણ મંજૂર થઈ ગયો. એ પણ ટૂંક સમયમાં કામ શરૂ થશે, નવું બજેટ એની અંદર ફરવાઈને. એટલું જ નહીં, હજુ આપણને માણસાથી જે પિલવઈનો જે જૂનો રોડ છે એને પણ આપણને આમ ટેન્ટેટિવલી મંજૂરી મળી ગઈ છે, પણ નવા બજેટમાં એનું પણ આપણું બજેટ ફરવાઈ જશે. એટલે માણસાથી પિલવઈ એટલે બીજાપુરનો, માણસાથી કલોલનો, માણસાથી રોધેજાનો અને બીજો બાલવાથી ગોઝારિયાનો પણ અત્યારે હમણાં જ મંજૂર થઈને આવ્યો છે. માણસાની અંદર આપણે નવું ફાયર સ્ટેશન મંજૂર થઈ ગયું, એનું બજેટ પણ આવી ગયું. એટલું જ નહીં, માણસાની અંદર પણ હમણાં 50 લાખ લીટરની ટાંકી આપણને મંજૂર કરીને આપી. એટલે માણસા આટલું બધું ડેવલપ થાય તો એને પાણી પણ જોઈએ. આવતા 15 વર્ષની ચિંતા પણ કરવી પડે કે શું થાય. હજુ રિંગ રોડ પણ કાઢીશું ને જે બધી ટ્રાફિકની સમસ્યાઓ પણ હળવી કરીશું. ગામે ગામ તળાવ ખોદાઈ રહ્યા છે, ગામે ગામની સ્કૂલો નવી પણ બની રહી છે, રિનોવેશન પણ થઈ રહી છે. આ સરકારી સ્કૂલોની વાત કરું છું. એટલું જ નહીં, ગામે ગામ સ્મશાનની ભઠ્ઠીઓ પણ આપણે તો નવી નંખાઈ દેવડાઈ છે. અને જનસેવા રથના આધારથી દરેક ગામે ગામ જઈ 11,500 કાર્ડ નિઃશુલ્ક દરેકને કાઢી આપ્યા છે. કોઈને ક્યાંય પૈસો ખર્ચવો પડ્યો હોય તો કહો. એટલું જ નહીં, હું તો મારો પગાર છે ને એ મારો પગાર ચોક્કસ મારા ખાતામાં આવે છે. હું હાથ લગાવતો નથી. એ પગાર આ વિસ્તારમાં જેટલા સૈનિકો શહીદ થયા છે એ બધા સૈનિકોને દર મહિને આપણે 2,000 રૂપિયા એના ખાતામાં નાખીએ છીએ. એટલે વર્ષે 24,000 રૂપિયા એના ખાતામાં નાખીએ છીએ. એટલું જ નહીં, કોરોના કાળની અંદર 27 બાળકોએ પોતાના મા બાપ બંને ગુમાયા છે. આ બાળકોના ખાતામાં આપણે દર મહિને એમના અભ્યાસ માટે ને પોતે સારી રીતે એ ખાઈ શકે એના માટે દર મહિને આપણે 1,000 રૂપિયા એના ખાતામાં નાખીએ છીએ. એટલે મારા પગારને છે ને હું આવી રીતે જ એને વાપરું છું. અને તમને ખાતરી આપું છું કે કદી હું એ બેલેન્સ જોવાનો નથી. ફક્ત ને ફક્ત આ વિસ્તારના જે જરૂરિયાતમંદ છે એના માટે જે સરકારનો પગાર છે એમ જ આપવાનો છું. પણ બધાએ જે રીતે મને મોકલ્યો છે બધાને વિનંતી કરું છું, યુવાનોને ખાસ કહું છું, હજુ સરકારની યોજનાઓ એટલી બધી છે, આપણે ઘેર ઘેર પહોંચાડવી છે, નીચે સુધી પહોંચાડવી છે. દરેક જ્ઞાતિના દરેક બુદ્ધિ મને 10 યુવાનો આપજો. અને હું તો બધા 18 આલમના સાથે લઈ ચાલવાવાળો છું. બધાને ખાતરી પણ આપી હતી ને આજે પણ જોઈ રહ્યા છો તમે જે રીતે કામ થઈ રહ્યું છે. ખાસ તો અમિતભાઈ શાહ સાહેબનો આપણે એટલા માટે હૃદયથી આભાર માનવો જોઈએ, નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માનવો જોઈએ અને MP આપણા શારદાબેનનો આભાર માનવો જોઈએ કે આપણને જૂની રેલવે લાઇન જે બંધ હતી એ આપણને 650 કરોડના ખર્ચે નવી રેલવે લાઇન આપી અને એ પણ કામ ચાલુ થઈ ગયું. એના પાટા પણ ખોલાઈ ગયા અને ટૂંક સમયમાં એના પાટા પણ નાખવાના ચાલુ થઈ જશે. એટલે આ બધી વાતો લગભગ 1500 કરોડ ઉપરનું બજેટની વાત કરી. સાહેબ 15 તારીખ પછી આવવાના છે, 15મી જાન્યુઆરી પછી. દરેકને વિનંતી કરું છું, આપે અમદાવાદ રહેતા હોય કે પછી દિલવાડામાં રહેતા હોય કે આજુબાજુથી આવે, બધાને વિનંતી કરું છું આ ખાતમુહૂર્તના દિવસે બધા જ ગામે ગામથી ખૂબ મોટી સંખ્યામાં અમિતભાઈ શાહ સાહેબનું સ્વાગત કરવા બધાએ આવવાનું છે. કારણ આ જે વાત જે કરી આવતા 50 વર્ષમાં ના થઈ શકે એ બધું આપણને મંજૂર કરીને આપ્યું છે. અને એના માટે જો પછી આપણે એ દિવસે પણ ગેરહાજર રહીએ અને ના આવીએ તો વ્યાજબી કહેવાય મને કહો. એટલે દરેકને વિનંતી કરું છું એ દિવસ સાહેબને પણ સારું લાગે. અને આ બધા આવતા હોય તો ખાલી હાથે આવતા નથી, ખાલી હાથે જતા નથી, કંઈક લઈને આવતા હોય છે ને કંઈ આપીને જતા હોય છે. બસ વધુ નથી કહેતો. તો એ બધાએ મારું સ્વાગત કર્યું અને સૌને ફરીથી તમે બધાએ ખૂબ મોટા મતે જીતાડ્યો માટે સૌનો હૃદયથી આભાર. જલ્દીથી માતાજીનું મંદિરની પ્રતિષ્ઠા સારી રીતે થાય, મા જગદંબા પણ સ્વયંભૂ આ ગામની રક્ષા કરે અને બધા જ ઉન્નતિ કરે એ ભાવથી મારી વાતને વિરામ આપું છું. બોલો મેલડી માત કી જય, બોલો મિયા માત કી. ખૂબ ખૂબ આભાર. જે માટી
મારી મેલડીના વચ્ચે હોય તો જ્યારે ગરબા ગાવાના હોય એ જે જગ્યા હોય પધારા મારે
ઉડાલી જા માણેક કે મોતી નથી દીકરાના દોરડા મારી મેલની માને પાછે આંગળીએ આજ પૂજા કે સાધના ઓછા પડ્યા રે બાબુલાજી વાયુ ભલે ભલે એ ભુવાજી વાયુ ભલે મેલડી તારો દીવોરો તોય ના બુજાય તોય ના બુજાય હે મારી બહુ તારો દીવોરો તોય ના
કૃપાનો દીવો આજે તોય ના બુજાય, તોય ના બુજાય. એ મારા શિકોતરનો દીવો આજે તોય ના બુજાય, તોય ના બુજાય. ભીલવાડા ગામ આવું સરસ સાથ સહકારમાં હોય તો દરેકને નમ્ર વિનંતી કે ગંગાની લાઈનમાં જોડાઈ જવા. હા, વગાડો વગાડો વગાડો.
पधारो रे तुमको बदले
મારી હાલો હાલો મારી હાલો તમારા પડ્યા છે હાલો મારી હાલો તમારા પડ્યા છે દિલવાળા ગામના તમે પેલા આયા છે મારા પેલા આયા છે એ મારા 5 ફૂટ પરિવારના તમે પેલા આયા છે મારી પેલા આયા છે નંબરની ગાડી જે પણ મિત્ર વડીલને હોય તત્કાલે લઈ લેવા નમ્ર વિનંતી 379 સરવાળો 19 એટલે દરેકને નમ્ર લઈ લેવા નમ્ર વિનંતી રામ મેલડી વાળા
મારી શિકોતરના મેલડી વેલડીના ગરબા રમે ચાચરના જોગમોમાં ચાચરના જોગમોમાં રવે રમે છે મારી મેલડી ઓનારે વાળી મારી આગળ આવે છે
મારી ભૂમિ આવે છે આશીર્વાદ અમે તો તારા આશીર્વાદ અમને બહુ મળ્યા છે જય દાદા
તારે